ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વકફ સંશોધન બિલ જે 8મી ઓગસ્ટ 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જીપીસીની માંગ કરવામાં આવી હતી, એટલે કે સંયુક્ત સંસદીય જે સમિતિ છે તેમાં ચર્ચા વિચારણા કરવા માટે પણ મોકલવામાં આવ્યું હતું કે કયા કયા સુધારા અત્યારે તો જરૂરી છે। કુલ 67 જેટલા પ્રસ્તાવો તેમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સત્તાપક્ષ તરફથી 23 જેટલા પ્રસ્તાવો હતા, વિપક્ષ તરફથી 44 જેટલા પ્રસ્તાવો હતા અને બીજી બાજુ જેમાંથી 14 જેટલા સુધારાને મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। બિલના 44 વિભાગોમાં 500થી પણ વધુ સુધારાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં જે 1995માં જે બિલ હતું અને તેમાં પણ ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને અતિક્રમણની જે બધી બાબતો હતી તેમાંથી હવેનો જે ઉદ્દેશ છે જે સંસદીય સમિતિ દ્વારા જે અમલી કરવામાં આવ્યું છે, જેમાં ડિજિટલાઇઝેશન, પ્રોપર ઓડિટ, વધુ સારી પારદર્શિતા, ગેરકાયદેસર કબજે કરેલી મિલકતોને પરત લેવા સહિતની કાયદાકીય વ્યવસ્થા, એ તમામ બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। પણ તેની સાથે સાથે ક્યાંક અલગ અલગ પ્રકારનો જે વિરોધ પણ જોવા મળી રહ્યો હોય તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે। પણ આ વકફ બોર્ડનું જે આ બિલ હતું તેને કેમ અત્યારે હાલ તો રજૂ કરવામાં આવ્યું, કયા કયા જે સુધારા વધારા હતા, અત્યારે હાલની કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સુફી અનવર હુસૈન શેખ, કે જેઓ ગુજરાત વકફ ટ્રિબ્યુનલના પૂર્વ મેમ્બર છે। સાથે સાથે રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જી અનવરજી, શરૂઆત મારે આપનાથી કરવી છે। વકફ બિલ 1995ની જે બાબત હતી, જેમાં બિલમાં મેં જે રીતે કહ્યું ને કે કુલ પ્રસ્તાવ 67 જેટલા હતા અને જે 44 ઉપર ક્યાંક ચર્ચાની બધાની જે બાબત સામે આવી હતી, ત્યારે કયા કયા સુધારા અત્યારે હાલ તો જરૂરી હતા અને 1995નું જે બિલ હતું તેમાં કઈ કઈ બાબતો એવી હતી કે જે આ એમેન્ડમેન્ટમાં લાવવી એ બહુ જરૂરી હતી? યજ્ઞભાઈ, તમારી સાથે ચર્ચા કરતા પહેલા બેઝિકલી વકફ એટલે શું છે કાયદો, થોડું એની આપણે જાણકારી આપી દઈએ તો આપણા દર્શકોને થોડું ક્લિયરિફિકેશન થઈ જાય કે ખરેખર શું છે આ મૂળ જે કાયદો જે છે એ 1995માં જયારે પાર્લામેન્ટે જયારે ઇનેક્ટ કર્યો, બનાવ્યો, ત્યારે એ વખતનો જે ઉદ્દેશ્ય હતો એના પહેલા જે છે ચેરિટી કમિશનરમાં જેટલા પણ જે મુસ્લિમ જે ટ્રસ્ટો હોય એ ચેરિટી કમિશનરમાં એનું રજીસ્ટ્રેશન થતું હતું। પણ પછી એક એવો એ થતો કે ચેરિટી કમિશનરમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ તમામ ધર્મોના જે ચેરિટી જે ટ્રસ્ટો હતા એમાંથી એમને બાકાત કરીને એક વકફ બોર્ડનું નિર્માણ 95માં થયું। એટલે જેટલા પણ જે બી કેટેગરીના જે ટ્રસ્ટો જે નોંધાયેલા જે ચેરિટી કમિશનરમાં જે હતા એ વકફના ટ્રસ્ટોની વકફ બોર્ડની અંદર એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા। હવે એમાં જયારે વકફ કાયદો જયારે થયો ત્યારે એમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે દર 10 વર્ષે એનું આપણે મૂલ્યાંકન કરવાનું આવશે। એટલે એ જે મૂલ્યાંકન કરવાની વાત હતી એનું મૂલ્યાંકન દર 10 વર્ષે કરવાની, એટલે 95માં જયારે કાયદો બન્યો તો એની જગ્યાએ 2005માં એનું મૂલ્યાંકન થવું જોઈતું હતું ખરેખર તો, પણ એ પણ ન થયું અને 2013માં એનું ફર્સ્ટ એમેન્ડમેન્ટ સૌથી પહેલા એટલે મૂલ્યાંકન થયું એનું કે ભાઈ આ કાયદાથી એનો અસર શું થયો સમાજ ઉપર અને એનાથી પ્રોઝ એન્ડ કોન્સના શું એના વ્યાપક અસરો થઈ કે એને નુકસાન થયું। એટલે 2013માં આ પહેલા જે પાર્લામેન્ટ જે હતી આગળ જે યુપીએની સરકાર હતી એ યુપીએની સરકારે એને સુધારો કર્યો। 95 અને 2013ના જે મહત્વના જે સુધારા એ હતા કે એ વખતે કોઈ પણ પ્રોપર્ટી હતી, જ્યારે વકફ સંપત્તિ હતી, એને વેચાણ કરવાની મંજૂરી એમાં રાખેલી હતી। એના કારણે 95 થી 2013 દરમિયાન શું થયું કે અબજો રૂપિયાની આખા ભારતમાંથી પ્રોપર્ટી જે વકફ સંપત્તિ જે હતી એ ટ્રસ્ટીઓએ વેચી ખાધી। હવે એ વેચી ખાધી એના કારણે હવે વસ્તી પણ વધવા માંડી, જરૂરિયાતો પણ વધવા માંડી અને આવા સંજોગોમાં જ્યારે કોઈ પ્રોપર્ટી વેચાઈ જાય તો એ પ્રોપર્ટી અલ્ટિમેટ તો સમાજના સત્કાર્યોમાં કે એના કામોમાં ઉપયોગ થવી જોઈએ, એની જગ્યાએ એનો દુરુપયોગ થવા માંડ્યો। જેથી 2013માં જે સરકારે જે આપણે વાત કરી અગાઉ કે એનું મૂલ્યાંકન થવું જોઈતું, તો એ મૂલ્યાંકનમાં એ લોકોએ પાર્લામેન્ટે જોયું
કે આનું જે છે મિસયુઝ થઈ રહ્યો છે આ કાયદાનો, અને 2013માં એના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો કે ભાઈ જે કોઈ પણ સંપત્તિ જે છે હવે એનું વેચાણ નહીં થઈ શકે. અને વેચાણની પ્રક્રિયા જે છે જો કરવામાં હોય તો વકફ બોર્ડની પહેલા પૂર્વ મંજૂરી લેવામાં આવતી હતી, પણ એ પણ હવે એ બંધ કરી દેવામાં આવી. હવે 2013 થી લઈને 2023 સુધી એટલે 10 વર્ષ બીજા થઈ ગયા. એટલે 23માં એનું મૂલ્યાંકન થવું જોઈએ. એ બહુ સ્પષ્ટ કાયદાની જોગવાઈ પ્રમાણેની વાત હતી. એટલે એ જોગવાઈ પ્રમાણે અત્યારની હાલની જે સરકાર જે છે, એનડીએ સરકાર કહો કે મોદી સરકાર કહો કે એ જે સરકાર અત્યારે જે કેન્દ્ર સરકાર અત્યારે જે છે એ કાયદાની જોગવાઈઓને અનુસાર જ આ આખું 2024માં જે સુધારો લઈને આવ્યા છે. હવે એ સુધારાની અંદર જે મુખ્યત્વે જે સુધારા હતા એના જે પર્ટિક્યુલર 44 જેટલા સુધારા જે એમાં જોગવાઈ કરવામાં આવી હતી પાર્લામેન્ટમાં જ્યારે ઓગસ્ટમાં જ્યારે 8 ઓગસ્ટ 2024ના રોજ આજે રાખવામાં આવ્યો ત્યારે 44 જેટલા સુધારા એમાં કરવામાં આવ્યા હતા. પણ પછી એના ઉપર પાર્લામેન્ટમાં હોબાળો થયો અને પછી એક જેપીસી બનાવવામાં આવી. અને જેપીસીની આખી જે પ્રક્રિયા હતી એ તમામ જેટલા સ્ટેક હોલ્ડરો જેને સાથે વકફ સાથે જોડાયેલા છે એ તમામ સ્ટેક હોલ્ડરોને લઈને એમની સાથે સંકલન કરીને પરામર્શ કરીને એમના રિપ્રેઝેન્ટેશન સ્વીકારીને આખા ભારતમાં એવું નક્કી થયું કે તમામ જગ્યાએ તમામ રાજ્યોમાં જેપીસી જશે અને ત્યાં જેટલા સ્ટેક હોલ્ડરો જે છે એ લોકોને સાંભળશે, એમના વિચાર વિમર્શ એમની સાથે કરશે. એ જ અનુક્રમમાં જે શરૂઆત જે થઈ એ 26 સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં જેપીસીની શરૂઆત કરવામાં આવી કે તમામ રાજ્યોમાં આ જેપીસી જશે અને તમામ લોકોના પ્રતિ જેટલા પણ મુસ્લિમ સમાજના કે જે હિત ધરાવતા જે લોકો છે એ લોકોને સાંભળશે. મીનવાઇલ આપણે ત્યાં 27 સપ્ટેમ્બર 2024ના રોજ આપણે ત્યાં અમદાવાદમાં પણ ગુજરાત માટે જેપીસીની જે ટીમ જે 31 મેમ્બરો જે હતા એ ટીમ આપણે ત્યાં પણ આવી અને એ લોકોએ પણ આપણા જેટલા પણ અહીંયા જે રિપ્રેઝેન્ટેશન કરવા વાળા જે હતા જે જેમને સમાજ માટે કે બીજા તમામ લોકો જે સ્ટેક હોલ્ડરો હતા એ તમામ લોકો અહીંયા એમના મુદ્દા રજૂ કર્યા અને એમાં યોગ્ય રીતે રજૂઆત કરી. હવે એ વખતે એ દરમિયાન પણ જ્યારે મારા તરફથી પણ મેં કેન્દ્ર સરકારને પાર્લામેન્ટમાં જે જેપીસીની જે કમિટી જે છે એમને મેં દિલ્હીમાં પાર્લામેન્ટના સેક્રેટરી સાહેબને મેં વિનંતી કરી હતી કે અમને પણ રજૂઆત કરવા માટેનો સમય ફાળવવો જોઈએ. એટલે એ એક પૂર્વ મેમ્બર તરીકે વકફ ટ્રિબ્યુનલના પૂર્વ મેમ્બર તરીકે મને પણ એ સમય ફાળવવામાં આવ્યો હતો અને મેં પણ એક 4 મુદ્દાનું રિપ્રેઝેન્ટેશન તો ખૂબ મોટું છે પણ મુખ્યત્વે એને જે કવર કરેલા મારા ટેન્યુઅરમાં મારા સમયમાં જે વસ્તુઓ જે વકફની અંદર જે આવતી હતી. રાજેશભાઈ થોડો સમય લઈશ, થોડો મને માફ કરજો. નો પ્રોબ્લેમ. કારણ કે ફેક્ચ્યુઅલ થોડા વાકેફ કરવા છે આજે. બિલકુલ આપણે એના ઉપર થોડી હું એ ચર્ચા કરીશ. એટલે જે આખી જે એમેન્ડમેન્ટ માટેના સુધારા, પહેલા તો આ જે એમેન્ડમેન્ટ છે એ ખરેખર જરૂરી છે કે કેમ, તો એ મને લાગ્યું કે ના, આ ખરેખર જે 10 વર્ષે કાયદાની અંદર જોગવાઈ પ્રમાણે એનું પરામર્શ થવું જોઈએ, એનું જે એક યોગ્ય રીતેનું સંચાલન થવું જોઈએ અને એનું મૂલ્યાંકન થવું જોઈએ. એટલે એ સંદર્ભે મેં મારા જે જરૂરી લાગ્યા એવા તમામ સુધારા માટેના મેં મારા રિપ્રેઝેન્ટેશનમાં મેં આ વસ્તુ કરી. 4 મુદ્દા ખાલી એની અંદર મહત્વના હતા કે વકફની અંદર અત્યારે શું થઈ રહ્યું છે કે એકાઉન્ટેબિલિટી જે છે, વકફ ટ્રસ્ટો આપણા ગુજરાતના વાત કરીએ તો 17,000 જેટલા ટ્રસ્ટો મુસ્લિમ ટ્રસ્ટો આપણા ગુજરાતના છે. એમાંથી જે એકાઉન્ટેબિલિટી જે 1 લાખ રૂપિયા કરતા વધુની આવક જે ધરાવતા જે ટ્રસ્ટો જે છે એ માત્ર ને માત્ર 2900 જણા એવો જે છે એ બતાવે છે કે અમારી આવક 1 લાખ કરતા વધુ છે. બાકીના 14,100 જેટલા ટ્રસ્ટો જે છે જે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા હોવા છતાં પણ 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક પણ બતાવતા નથી. એટલે સૌથી પહેલા જે છે મિસએપ્રોપ્રિએશન અને એકાઉન્ટેબિલિટી. તો કોઈ પણ જાતની એકાઉન્ટેબિલિટી એ બતાવતા નથી, કારણ કે ઓડિટ જ નથી કરાવતા. વર્ષોના ઓડિટ અત્યારના બાકી પડ્યા છે. વકફ બોર્ડની પાસે હજારો ટ્રસ્ટો એવા છે કે જે રેગ્યુલર ઓડિટ નથી કરાવતા. એટલે અગાઉના જે લોકો હતા, જે ટ્રસ્ટ જે બોર્ડ મેમ્બરો વકફ બોર્ડ છે, એ પણ ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત જ વકફ બોર્ડ છે. પહેલે તો આપણે ચોખવટ કરી લઈએ. પણ એમાં જે અગાઉના જે ટ્રસ્ટીઓ જે હોદ્દેદારો આવ્યા કે જે સરકારમાંથી જે એપોઇન્ટમેન્ટ કરીને આવ્યા, એ લોકો આમાં સક્સેસ નથી નીવડ્યા. એ બહુ સ્પષ્ટતાની વાત છે.
પણ એના પછી શું છે કે હવે જે નવા લોકો આવ્યા છે નવા લોકો માટે એટલો બધો સમય પણ નથી કે જેની ઉપર આપણે વિશ્લેષણ કરીએ. એટલે નવા લોકોને આવ્યા પછીનો જે સુધારો થયો હશે એ તો આવનાર દિવસોમાં ખબર પડશે કે એ લોકો કેટલો સુધારો કરી શક્યા છે. પણ અત્યારની ફેક્ટ પરિસ્થિતિ એવી હતી કે ભાઈ 17,000 ટ્રસ્ટોમાંથી 14,000 ટ્રસ્ટો જે છે એ એકાઉન્ટેબિલિટી નથી બતાવતા. એટલે મૂળ વસ્તુ એવી હતી કે આ લોકો જેટલા અને પછી પણ 2013માં જે સ્પષ્ટ સુધારો થયો કે કોઈ પણ મિલકત વેચી નહીં શકાય, છતાં પણ પાછલા બારણે મિલકતો વેચી ખાધી છે. હવે એનો જે બેસ્ટ અને ક્લાસિક ઉદાહરણ એવું છે કે ભરૂચ જિલ્લાની અંદર 7 જેટલી કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ જે છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાની અંદર 7 જેટલી અત્યારે રિસેન્ટની વાત કરું છું આપણી સાથે વાત કરતા સમયે, તો કરોડો રૂપિયાની સંપત્તિ વેચી નખાઈ અને વકફ બોર્ડના એક જે છે એ નોકરી કરતા જે નોકરિયાત બહેન જે છે એ બહેનને પણ એમાં સંડોવણીમાં ખોટા વકફના પત્રો વેચવાના એમાં ગુનામાં એમને આરોપી બનાવવામાં આવ્યા, એમની ધરપકડ કરવામાં આવી અને આજે 6-8 મહિના થઈ ગયા છે પણ એમને જામીન પણ નથી મળ્યો. એટલે આવા પણ આ એક ક્લાસિક એક્ઝામ્પલ હું એટલા માટે આપું છું કે સમાજની અંદર આ વાત યોગ્ય જગ્યાએ જઈ શકે ખરેખર સુધારો કેમ જરૂરી હતો. અને એના કારણે હવે જ અત્યારે જે એક ફિનોમિના ક્રિએટ કરવામાં આવે છે કે ભાઈ આ સરકાર તમારું આ બધું સંપત્તિ લૂંટી લેશે કે આ કરી નાખશે તે કરી નાખશે, એવું આ કાયદાની જોગવાઈ પ્રમાણે કશું થતું નથી. કારણ કે કાયદો પોતે જ 10-10 વર્ષે એનું મૂલ્યાંકન કરવાની મંજૂરી આપતો હોય છે. એટલે એ કાયદાને અનુસરીને આખી પ્રક્રિયાને અનુસરીને આ થઈ રહ્યું છે. એટલે એના ઉપર જે અત્યારે જે ચર્ચા જે જેપીસીએ જે રિપોર્ટને અહેવાલ જે મૂક્યો છે એમાં મહદઅંશે જે આખા જે સુધારા જે છે એ સુધારાને સ્વીકારવામાં આવ્યા છે. મારા પણ જે મુદ્દા હતા એ મુદ્દા હું રાજેશભાઈ મને જો સમય આપશે પછીથી તો હું એમને આવરી લઈશ કે કયા કયા ખરેખર એટલે સમજવાના મુદ્દા છે, સમાજ ઉપયોગી મુદ્દા છે અને લાર્જ એટલે પબ્લિક એટ લાર્જ માટેનો શું શું આમાં પ્રોગ્રેસ થઈ શકે એના માટે મેં સજેશન કર્યા હતા. મહદઅંશે મારા સ્વીકાર થયા છે. આપના મત અનુસાર જ્યારે આપણે 1995ના જે બિલની વાત કરીએ ને અત્યારે હાલ જ્યારે સુધારા સાથેનું જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં કયા કયા સુધારા અત્યારે હાલના સમયમાં ઘણા જરૂરી જોવા મળતા હતા? અનવરભાઈએ બહુ જ વિસ્તૃત રીતે 360 ડિગ્રી એંગલ આખો જે વિષય જે છે એને સમજાવવાની કોશિશ કરી છે. જે વિષયને પોલિટિકલ પ્લેટફોર્મ ઉપર હિન્દુ મુસલમાનની દ્રષ્ટિએ કાં તો ધર્મના આધારિત કોઈ દ્રષ્ટિએ જે છે એ લોકો સમક્ષ લઈ જવાની કોશિશ કરી છે. અને જે લોકો બહુ જ આની અંદર વાંચતા નથી હોતા, સમજતા નથી હોતા, એવા લોકો માટે આ ડિબેટ જે છે એક રેફરન્સ પોઈન્ટ હશે એવું મને લાગે છે. જે પ્રમાણે એમણે પ્રારંભથી અંત સુધીની વાત. આપણે હંમેશા કહેતા આવ્યા છે કે તળાવનું પાણી જો વહેતું ના હોય તો એ ગંધાવા માંડે. એટલે આ જે પ્રક્રિયા છે કે કોઈ એક વકફ બોર્ડ બન્યું છે એનું 10 વર્ષે મૂલ્યાંકન એટલા જ માટે કરવાનું કે આજની સ્થિતિની અંદર કોઈ કાયદો છે કે કોઈ નીતિ છે એ નીતિ 10 વર્ષ પછી એની ઉણપો, એની ખામીઓ અને એની ખૂબીઓ આ બધાની દ્રષ્ટિએ કેવી નીવડે છે એ જોયા પછી એના લાભ અને અલાભની દ્રષ્ટિએ એની અંદર જે પણ સૂચનો આવે, જે સુધારા આવે એના આધાર ઉપર એની અંદર એમેન્ડમેન્ટ કરી શકાય. આ એક આદર્શ સ્થિતિ કહેવાય. અને આદર્શ સ્થિતિને અનુસારીને એમણે જે તે પોઈન્ટ કીધા, દાખલા તરીકે વકફ બોર્ડ જે છે વકફ બોર્ડનું ટ્રિબ્યુનલ વાદ વિવાદ ટ્રિબ્યુનલ સુધી જતા હતા. અહીંયા હાઈકોર્ટ સુધી તમે આની અંદર જઈ શકો છો. વકફ બોર્ડના અંતિમ નિર્ણય હોય એટલે કોઈ પણ સંસ્થાની અંદર જ્યારે તમે સંસ્થા ચલાવનારા ટ્રસ્ટીઓમાં બધા જ ખરાબ નથી હોતા, પણ કાળક્રમે જ્યારે એની અંદર એવા લોકો જતા રહે કે એને જો મૂળ ઉદ્દેશ છે, મૂળ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત કરતા એની મિલકતની અંદર રસ એમને વધારે પડવા માંડે ત્યારે ક્યાંક ને ક્યાંક એની અંદર ચેક પોઈન્ટ મૂકવાની કોશિશ કરવી પડે. અને ચેક પોઈન્ટ મૂકવાની કોશિશની અંદર આ એમેન્ડમેન્ટ માટેનું બિલ આવ્યું. સંસદની અંદર એની અંદર એનો વિરોધ થયો. જેપીસીની માંગ થઈ. જેપીસીની માંગ થઈ એટલે તમામ પક્ષના તમામ જે એના રિલેટેડ લોકો એ બધાની આખી રાજ્યસભા અને સંસદ સભા એ બંનેના સંસદ સભ્યની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બની, જેના જગદંબિકા પાલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે અહીંયા એ ચર્ચાઓ થયા પછી પબ્લિક રેફરન્સ પણ લેવામાં આવ્યો કે ભાઈ પબ્લિકની અંદરથી જે સામાન્ય લોકો છે જે આ વિષય ઉપર જે પણ પોતાના સૂચનો હોય એ પણ તમે આપો. એ પણ હજારો લાખોની સંખ્યાની અંદર લેવામાં આવ્યા. અને એ પછી વિમર્શના અંતે જે પણ
સુધારાઓ સૂચવાયા કે સૂચનો હશે, એની અંદરથી ગરણીમાં ગાળી અને 14 જેટલા સુધારાઓ જે છે એને અમલમાં લાવવાની કોશિશ થઈ રહી છે. આખરે તો આ બધું થયા પછી જવાનું છે સંસદના પ્લેટફોર્મ ઉપર. એટલે હજી વિસ્તૃત ચર્ચા માટે બંને ગૃહો ત્યાં આગળ છે જ. આમાં સૌથી મોટી વાત એક હતી કે જેમાં એક તો મહિલા પ્રતિનિધિત્વ નહોતું બોર્ડની અંદર. એ મહિલા પ્રતિનિધિત્વ મૂકવામાં આવ્યું છે અને એના કરતા વધારે વાદ વિવાદ જે થઈ રહ્યો છે મુસ્લિમ સિવાયના અન્ય પણ 2 બોર્ડ મેમ્બર એની અંદર હોઈ શકે. એટલે પોલિટિકલી રીતે એક આશંકાઓ એની અંદર સેવવામાં આવી રહી છે કે વકફ બોર્ડની બધી જમીનો સરકારે પડાવી લેવી છે. એકચ્યુઅલી એ જે ટ્રસ્ટ એક્ટ હતો એની અંદરથી જે વકફ બોર્ડમાં જે એની જમીન ગઈ છે અને એના જે ઉદ્દેશ છે કે ભાઈ ત્યાં આગળ મસ્જિદ છે એના માટેનું જે ઇસ્લામ ધર્મના માટેનું જે કામ થતું હોય એની જે નિર્દેશિકા છે એ પ્રમાણે ચાલતું હોય એને કોઈ ડિસ્ટર્બ કરવા નથી માંગતું. પણ માત્ર મિલકતો દબાઈ દઈ અને જે એને એક આખું પૈસા કમાવાનું માધ્યમ બનાવીને બેઠા હોય એવા લોકોને ચોક્કસ આની અંદર એમાં વિરોધ આવવાનો. એમણે જેમ એક ઉદાહરણ આપ્યું કે 14,000 જેટલા હોય અને એની અંદરથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા 150-200 લોકો જ પોતાનો પ્રોફિટ બતાવતા હોય. એનો મતલબ એ થયો કે એમને જે સોંપાયેલી મિલકત છે મિલકતનો પણ સુચારુ રૂપે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક 3માંથી એક એંગલ ઉપર એનો સુચારુ રૂપે વહીવટ થઈ રહ્યો નથી. અને એના કારણે આટલી એમની પાસે મિલકતો હોવા છતાં પણ એ વકફ બોર્ડ જે છે એ પોતે ખાડે જાય છે એવું એ લોકો પોતાના સરવૈયાઓથી કહે છે કે ના ઓડિટથી કહે છે. તમે જુઓ તો હિન્દુ ટેમ્પલ્સ જે છે, અંબાજી મંદિર છે, એનું બી ટ્રસ્ટ છે પણ એને ગવર્ન તો ગુજરાત સરકારની બોડી જ આખરે કરે છે. એટલે આ આખા બિલને એ આપણે જેમ દેશની અંદર ટેવ પડી ગઈ છે દરેક મુદ્દાને હિન્દુ મુસલમાનના એંગલથી જોવો અને વોટ બેંકની રાજનીતિથી એને મૂલવવો, એની જે આદત પડી ગઈ છે આદતના કારણે એની જે મૂળ ચર્ચા છે એમાં મુસ્લિમ સમુદાય સુધી પણ એનો જે મુખ્ય સેન્સ જવો જોઈએ એ નથી જતો. ને એના કારણે જે વાદ વિવાદ આપણને જોવા મળી રહ્યા છે. અત્યારે પણ જગદંબિકા પાલ ઉપર આરોપ થયા છે. પહેલા જેપીસી માંગી, જેપીસી માંગ્યા પછી તમે જેપીસીના અધ્યક્ષ ઉપર કે એના અંદર થયેલા નિર્ણય ઉપર પણ તમે જયારે એનો વિરોધ કરો, જેપીસીની તમામ કાર્યવાહી ઓન પેપર આવતી હોય. એ કાર્યવાહીની અંદર કોણે શું સૂચન કર્યા, કોણે શું સુધારા કર્યા એ તમામ વસ્તુ આવરી લેવાય છે. હજી પણ આના ઉપર પણ ચર્ચા લોકતંત્રના વિરુદ્ધ જોવા મળી રહ્યું છે તેમ. જો હવે વિષય એવો છે કે આપણા દેશની અંદર એવું છે કે સત્તા પક્ષ તરફથી સકારાત્મક કે નકારાત્મક કોઈ પણ વસ્તુ થાય એટલે વિપક્ષની ભૂમિકા એનો વિરોધ કરવા માટેની હોય છે. એ આ સરકાર હોય કે આના પહેલાની સરકાર હોય. એટલે વિપક્ષની રાજનીતિ કરે. પણ મૂળ જે વાત છે જે અનવરભાઈ અત્યારે અહીંયા કહી રહ્યા છે એ વાત સીધી શીરાની જેમ ગળે સામાન્ય માણસને ઉતરવી જોઈએ. અને એ માત્ર મુસ્લિમ સમુદાયને ને હિન્દુ સમુદાયને પણ ઉતરવી જોઈએ કે ભાઈ આ કોઈ મુસ્લિમો ઉપરની જીતની રીતે કાં તો મુસ્લિમોને દબાવવા માટેની આ કોઈ વિધેયક કે એની અંદર જે મૂલ્યાંકન થઈ રહ્યું છે કે સુધારા થઈ રહ્યા છે નથી. કોઈ સ્કોર સેટલ નથી થઈ રહ્યો એક ધર્મનો બીજા ધર્મની પર કે એના માટેનો પ્રયત્ન નથી થઈ રહ્યો. પણ એને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવે પોલિટિકલ સિનારીઓની અંદર ત્યારે જે મૂળ વિષયો છે એ મૂળ વિષયોને ચાતરી દેવામાં આવે છે. અને એટલા જ માટે અનવરભાઈ એમ કીધું સમય આપો એમને. હજી પણ મારો જેટલો પણ સમય છે હું એમને આપું છું. એમને જે પણ વાત કરી હોય, કારણ કે એક વાત બહુ મહત્વની છે અને જ્યારે એ સમુદાયમાંથી જ આવતી વ્યક્તિ, એ વકફ બોર્ડની અંદર એમણે જવાબદારી નિભાવેલી વ્યક્તિ જ્યારે એક વાત કરતી હોય ત્યારે વાતની ઓથેન્ટિસિટી જે છે એને પણ લોકો બહુ સારી રીતે સમજી શકે. હજુ પણ ક્યાંક ચર્ચાઓ એવી જોવા મળી રહી છે કે આ જે સુધારા કરવામાં આવ્યા છે તેમાં પણ ક્યાંક અન્યાય થઈ રહ્યો છે ને તેવી બાબત અત્યારે ચર્ચાઈ રહી છે. આપ તેને કઈ રીતે જુઓ છો? તો દરેકને પોતાના રાજકીય સ્કોર સેટલ કરવા છે. વિરોધ પક્ષને એવું છે કે એક સમાજને ઉશ્કેરીને કે એમને ઉકસાવીને પહેલા પણ આ પ્રયત્ન થઈ ચુક્યા કે હજારો લાખો લોકોને QR કોડના મારફતે ઉશ્કેરણી કરવામાં આવી અને એ એક એવો ફિનોમિના, આખું ચિત્ર એવું દર્શાવવામાં આવ્યું કે આ મુસ્લિમ સમાજની પ્રોપર્ટી છીનવી લેશે, કલેક્ટર આવી જશે તમારી, એમાં સરકાર એ થઈ જશે. તો એવું એક ચિત્ર દર્શાવવાનો પ્રયત્ન થયો. પણ મહદઅંશે એ ચિત્ર જે છે જ્યારે જેપીસીની જ્યારે તમામ લોકો જ્યારે મળ્યા, હું એક બહુ જ આપણે એક હળવાશની વાત કરું છું કે ગુજરાતની અંદર
આખો એવો માહોલ બનાવવામાં આવ્યો જે તે વખતે જેપીસી આવ્યા પહેલા કે ભાઈ આ તમામ મુસ્લિમ સમાજ એનો વિરોધમાં છે, તમામ આખા સમાજના લોકો વિરોધમાં છે. ક્યુઆર કોડનું ઘરે ઘરે ફરીને મોહલ્લા ફરીને ક્યુઆર કોડ મારફતે ત્યાં ઈમેલો કરવામાં આવ્યા. અને પછી જયારે જેપીસી જયારે અહીંયા આવી ત્યારે અહીંયા જેટલા જે રિપ્રેઝન્ટેશન કરવા વાળા જે લોકો હતા 22 થી 23 લોકો અહીંયા હતા. એટલે એ વખતે માત્ર 6 જ રિપ્રેઝન્ટેશન એવા હતા જે સરકારના આ વકફના વિરુદ્ધમાં ગયા. આપ વિચાર કરો કે 16 જેટલા મુસ્લિમ સમાજના ધાર્મિક સ્કોલરો, એજ્યુકેશનના લગતા લોકો, તમામ લોકો જે ખૂબ જ સમાજની અંદર આગળ પડતા લોકો હતા, જે પોતાની રીતે ખૂબ જ ધુરંધર હતા, એ 16 જેટલા રિપ્રેઝન્ટેશન જે હતા એ લોકો જે આયા હતા એ લોકોએ 16 જેટલા લોકોએ આ વકફનો સુધારો જે છે એ જરૂરી છે અને એને માન્યતા આપવી જોઈએ એવું એમ છાતી ઠોકીને ત્યાં જાહેરમાં કીધું. જે માહોલ પહેલા જે બનાવવામાં આવ્યો તો એ માહોલ જે છે એના પછી જે છે એ કંટ્રોલ થયો. કારણ કે મુસ્લિમ સમાજની પોતાની આ પીડા છે, આ કોઈ બીજાની પીડા નથી. મુસ્લિમ સમાજ જાતે એવું ઈચ્છે છે કે ભાઈ એમની અંદરના સુધારા થાય અને સુધારા કોઈ પણ સમાજમાં પ્રગતિ થાય તો પ્રગતિને સ્વીકારવી જ પડે. પ્રગતિ જયારે કોઈ પણ સમાજ કરતો હોય એ કાયદા મારફતે જ પ્રગતિ આવે. આજે બીએનએસ આપણે આઈપીસી હતી, આઈપીસી માંથી આપણે બીએનએસ પર આવ્યા, એ પ્રગતિ જ કરી કહેવાય. એટલે પ્રગતિનો કોઈ પણ વિરોધ ન થઈ શકે. પણ જેટલા જે વકફ માફિયાઓ, જેને હું કહું છું કે વકફ માફિયાઓને આ વસ્તુ ખૂબ જ એને બીક લાગતી હતી કે એમના જેટલા જે ભૂતકાળના કરેલા જે કૌભાંડો છે એ કૌભાંડો ખુલી જશે. અને પર્ટિક્યુલર એક જ સેક્ટરના લોકો જે છે એ જ લોકો ખાલી ખુલીને બહાર આવ્યા. મુસ્લિમ સમાજમાં પણ જે વિવિધ જે સેક્ટરો જે છે, ઇન સેક્ટરો, એ સેક્ટરમાંથી કોઈ પણ જે બીજા અન્ય એમાં કોઈ પણ સૂફી સંતો કે જેમની મોટી મોટી દરગાહો છે, મોટી મોટી ખાનકાઓ છે, ઇમામવાળા છે, મોટા મોટા કબ્રસ્તાનો છે, એ કોઈ પણ લોકો ગુજરાતની અંદર, દેશની અંદર કોઈ પણ લોકોએ આ કાયદાનો વિરોધ નથી કર્યો. અને જે બિલીવર જે છે, જે ધાર્મિક માન્યતા ગુરુ શિષ્યની પરંપરામાં માનતા જે લોકો જે છે એ લોકોએ ક્યાંય વિરોધ નથી કર્યો. કારણ કે એ લોકો સમજે છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે સુધારો થવો જોઈએ. કારણ કે જે ઇફેક્ટેડ લોકો છે, જે દરગાહોની જમીનો વેચાઈ ગઈ, જે કબ્રસ્તાનોની જે જમીનો વેચાઈ ગઈ, એ બિલીવર જે ગુરુ શિષ્યની પરંપરામાં જે સૂફીઓ હતા એમની જ પ્રોપર્ટી જનરલી વેચાઈ ગઈ. અને એમાં પણ જે છે તમામ નોન બિલીવર લોકો જે આ દરગાહોને માનતા નથી, આ કબ્રસ્તાનોને માનતા નથી, જે ગુરુ શિષ્ય પરંપરાને માનતા નથી, એવા લોકો કબજો કરીને બેસી ગયા હતા. એટલે આ સિચ્યુએશનમાં મુસ્લિમ સમાજમાં એક સેક્ટર વાઇઝ પણ એમાં ઘણો જ આમાં ઇન્ટરનલ વિરોધ હતો કે જેટલા લોકો નોન બિલીવર છે એમને તો કોઈ મતલબ જ નથી કે ધાર્મિક વસ્તુ શું છે ને શું નથી, જેને માન્યતા જ નથી. એ તો દરગાહને માનતો જ નથી તો એની જમીન શું કે દરગાહ શું, એ તો પાડી દો કે તોડી નાખો, એનાથી કઈ એને ફરક નથી પડતો. તો એવા લોકોએ સૌથી વધારે વિરોધ કર્યો. અને વિરોધ કરનારા લોકો પણ આઈડેન્ટિફાઈ થઈ ગયા. આખા જેટલું પણ સિનારીઓ હતો એ સિનારીઓ બહુ ઓપન થઈ ગયો. કારણ કે પબ્લિક ડોમેનમાં જયારે આ વાત આવી ત્યારે પબ્લિક ડોમેનમાં આ વાત આવવાથી સમાજના લોકોને પણ સારું નરસું બધી ખબર પડી કે ભાઈ શી વસ્તુ છે. હવે એક એક્ઝામ્પલ તરીકે આપું કે જેને મેં રિપ્રેઝન્ટેશન કર્યું કે આખા વકફ કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ ધાર્મિક વસ્તુઓ, જે પિક્યુનરી બેનિફિટ, કોઈ પણ જાતના જે એનાથી લાભ લેતા જે લોકો જે છે એ લોકોને કોઈ સમાવેશ જ નથી. એટલે સમાવેશ નથી ઇન ધ સેન્સ કે વકફ કાયદાની અંદર તમે કોઈ પણ નોકરિયાતને તમે ભાડે એટલે પગારદાર તરીકે રાખો, કોઈને પણ પગારદાર તરીકે, તો એનું પગાર ધોરણ શું હોઈ શકે, એને કેવી રીતે એને મૂલ્યાંકન થાય, એની નોકરીની અંદર કેવી રીતે, કારણ કે આ તો બહુ મોટું સેક્ટર છે. નમાજ પઢાવવા વાળા મૌલવી હોય, કારી હોય, હાથું જે મદ્રસામાં જે મૌલવી હોય, જે મદ્રસાની અંદર જે પાઠ ભણાવતા શિક્ષક તરીકે હોય એવા, અને ઇવન જે અમારે ત્યાં જે કબર જે ખોદવા વાળા જે ઢોર ખોદિયા હોય, જેને કબર ખોદનારા આપણે કહે છે, એવા લોકો, એમનું પણ કોઈ ધોરણ જ નથી કે કયા કેવી રીતે એમને. એટલે મેં સૌથી પહેલા રજૂઆત કરી કે આવા લોકોને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ તો સમાવેશ કરો કે કમસે કમ રોજિંદો પગાર તો મળે. કોઈ 5,000 આપે છે, કોઈ 7,000 આપે છે, કોઈ 9,000 આપે છે. જે મૌલવીઓનો જે પગાર જે છે ને એ પણ એમને યોગ્ય રીતે નથી મળતો. અને એમને પણ એક સ્ટેક હોલ્ડર તરીકે વકફ બોર્ડમાં એક જેમ મુતવલ્લીઓની કેટેગરી જે છે. જી અનવરભાઈ, આપને એક વસ્તુ એ પણ પૂછવા માંગીશ કે અત્યારે મસ્જિદ, મદ્રસા, મૌલવી રજીસ્ટ્રેશનની પણ બાબત અત્યારે જોવા મળી રહી છે, તે કેમ? હા, એટલે મેં રજૂઆત કરી છે
અને રજીસ્ટ્રેશન એટલા માટે કરવું જોઈએ કે અહીંયા ગુજરાત બહારના જે લોકો આવીને અહીંયા જે મૌલવી તરીકે મદ્રસામાં જે પઢાવી રહ્યા છે અને જે નમાજ પઢાવી રહ્યા છે કે આલિમો તરીકે બધા એ નથી, પણ કેટલાક એવા લોકો પણ ઘૂસી ગયા છે કે જે એમનો જે સ્કોર જે છે એ સારો નથી, પાંચનો જે બેક રેકોર્ડ જે છે સારો નથી. એટલે એવા લોકોને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને કોઈ પણ જાતનું અહીંયા ઘણી બધી આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ કે કોઈ વસ્તુ એવી બીના બની કે મિસહેપન છે, આપણે ન સમાજ વિરોધી વસ્તુઓ છે, તો એનું આઈડેન્ટિફિકેશન શું? એ વખતે કોઈ બહારથી આવેલો કોઈ મૌલવી જે છે એ ગુનો કરીને ગુજરાતમાં ભાગી જાય તો એના માટે કોઈ મિકેનિઝમ જ નથી, કારણ કે રજીસ્ટ્રેશન જ નથી. એટલે એવા રજીસ્ટ્રેશનો કરાવવા, કારણ કે દરેક ડોક્ટરોનું રજીસ્ટ્રેશન હોય છે, વકીલોનું રજીસ્ટ્રેશન હોય છે, દરેકનું પોતપોતાના એક રજીસ્ટ્રેશન ઓથોરિટી હોય છે. આ તો વકફ બોર્ડ જે છે એ કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન નથી કરતી, કારણ કે મુતવલ્લી સિવાયનું કોઈ રજીસ્ટ્રેશન અત્યારે થતું જ નથી. તો મેં આ સૂચન કર્યું કે ભાઈ આ દેશહિતમાં છે કે તમામ જેટલા એનાથી બેનિફિશિયરી લોકો જે છે, જે વકફ બોર્ડથી બેનિફિટ લે છે, એ લોકોનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને એ લોકો પોતાનું કોઈ પણ વસ્તુ એમને અન્યાય થતું હોય તો ક્યાં જાય? આજે એમની પાસે કોઈ કાયદો જ નથી. આજે કોઈ કોર્ટમાં, લેબર કોર્ટમાં પણ નથી જઈ શકતા, કારણ કે કાયદાની કોઈ જોગવાઈઓ જ નથી લાગુ પડતી એમાં. એમને કોઈ અન્યાય થાય કે પગાર ધોરણ ઓછું પડ્યું અથવા તો 2 મહિના 5 મહિનામાં છૂટા કરી દીધા, તો એના માટેની કોઈ જોગવાઈ જ નથી. તો એવા મેં ઘણા બધા સૂચન કર્યા છે. બીજા એ સૂચન કર્યા છે, મેં બહુ શોર્ટમાં જણાવું છું કે ભાઈ આ જે ગુનાગારો જે છે, ખરેખર જે કૌભાંડો કરી રહ્યા છે, એને કોઈ પણ રીતે પિનલ કોડમાં સમાવેશ થવો જોઈએ. અને સિવિલ નેચરનો આ કાયદો છે, પણ એમાં કેટલાક સંજોગો એવા છે કે અત્યારે જેમ જીએસટી નો કાયદો છે, જીએસટી અત્યારે આપણે જે લોકો કૌભાંડો કરીએ છીએ, એટલે એની સામે આપણે બીએનએસ પણ એપ્લાય કરી રહ્યા છીએ, એમની સામે કેસ થઈ રહ્યા, પોલીસ ફરિયાદો પણ થઈ રહી છે. તો એવા સંજોગોમાં કોઈ પણ આવા કૌભાંડ કરતા હોય, જયારે કાયદામાં જોગવાઈ જ નથી કોઈ પણ જમીન વેચવાની, તો એ જો છતાં પણ જો જમીન વેચી નાખતા હોય તો એવા લોકોને ક્રિમિનલ કેસો એ કરવાનો જોઈએ અને એવા લોકોને બિહાઇન્ડ ધ બાર કરવા જોઈએ. મારું સ્પષ્ટ એમાં સૂચન હતું. એવા 4 સૂચન જે છે, અને રજીસ્ટ્રેશન થી લઈને મિનિમમ વેજીસ થી લઈને આવા કૌભાંડોની સામે લઈને અને તમામ વસ્તુના સુધારા મેં સૂચવ્યા છે. અને મહદ અંશે મને અત્યારે વહેલું પડતું કે વધુ પડતું કહેવાશે, પણ મહદ અંશે આ સુધારાનો સમાવેશ ક્યાંક ને ક્યાંક આ જેપીસીએ કર્યો છે. કારણ કે જે 14 સુધારા જે કર્યા છે, 44 સુધારા હતા પહેલા, પણ 44 ની અંદર એ લોકો 14 ઉપર એ લોકો કન્ક્લુડ કર્યું છે કે 14 સુધારા તો આમાં કરવા જરૂરી છે. એટલે હવે જેપીસી જયારે પાર્લામેન્ટમાં આ રજૂ કરશે અહેવાલ, ત્યારે એમાં ખબર પડશે કે કયા કયા સુધારા એક્ઝેક્ટ આ લોકોએ કર્યા છે અને સૂચવ્યા છે. બિલકુલ. રાજેશભાઈ, ખાલી એક 10 જ સેકન્ડ. આ બાબત ક્યાંક તેમના માટેની છે. અનવરભાઈએ બહુ સારી રીતે સમજાવી દીધું કે ના તેમના માટેની છે, પણ તો પણ એમના જ સમાજના અત્યારે હાલ ઘણા એવા છે કે જે વિરોધ પણ કરી રહ્યા છે. એક 10 સેકન્ડ ખાલી. એ દરેક વિષયમાં થતું હોય છે, માત્ર મુસ્લિમ સમાજમાં નહીં, હિન્દુ સમાજમાં થતું હોય છે. આપણે પણ અહીંયા જોઈએ તો પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, જેની વોટ બેંક છે અને સંગઠિત વોટ બેંક છે, એ વોટ બેંકની અંદર ક્યાંક છેડું પાડી અને પોલિટિકલ લાભ લેવાનો પ્રયાસ હંમેશા થતો હોય છે. પણ તમે સુધારાને ફગાવી દો, કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન વગર કે કશું એના વિશે જાણ્યા વગર કે આ લાભમાં છે કે અલાભમાં છે, ત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવતી હોય છે. અને મુસ્લિમ સમાજની જે સૌથી મોટી મુશ્કેલી જે શિક્ષણની ને બધી છે, એ આવા સુધારાઓથી જ આવે અને એ પછી ઓટોમેટિકલી જે છે એ મુખ્ય પ્રવાહની અંદર ભળી જતું હોય છે. કારણ સમાજ શિક્ષિત થાય, સમાજ જે છે એની સંકુચિતતાઓને છોડે. અને સમાજ ક્યારે છોડે? કે જ્યારે એના આગેવાનો એ સંકુચિતતાને છોડી અને બધું જ ધર્મના ચશ્મે જોવાની કોશિશ ના કરે. એ હિન્દુ સમાજનો નેતા હોય કે મુસ્લિમ સમાજ, ત્યારે તમે ચશ્મા ધર્મના ઉતારી દો, ત્યારે સુધારાઓ જે છે શક્ય થાય. બિલકુલ. અનવરભાઈ, રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે બિલને મંજૂરી તો આપી દેવામાં આવી છે, આગામી સમયમાં તેને લઈને કેવી રીતની ચર્ચા થાય છે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરોડ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.